ઈ સમાચાર તો જો હાલી નીકળ્યા. ઓહો, મેવાસામાં ડેમ ફાટ્યો લે. કેટલું પાણી ગયું હશે. અત્યારે તો હંધે વરસાદના જ સમાચાર હાલે છે રે. એક તો પંજાબમાં એટલો વરસાદ, ઘર ને ગાડીઓ ને બાડીઓ ને હંધુય તણાઈ ગયું. કેટલો વરસાદ છે. હારું અહીંયા જોતો તો એટલો જ આયો, ઘણો તો ના આયો. બચારા અબોલા જીવેરણ થાય છે રે. વોકરા તો હાલી ગયા, એનાથી ઘણું આપણે શું જોઈએ કા. અત્યારે તો જ્યાં જુઓ ત્યાં પ્રે ફોર પંજાબ, પ્રે ફોર પંજાબ. હું એ કરું સુરી, તમે કરી લેજો. પંજાબ હાટુ પ્રાર્થના તો કરવી જ પડે ને. પંજાબ વાળા બચારા છે ને બંધાઈને ખાવાનું પહોંચાડે છે, અને અહીંયાને જ ખાવાની જરૂર છે. બોલો, મદદ તો કરજો. તમારાથી થાય એટલી તમે કરજો, મારાથી થાય એટલી હું કરી. હાલો હાલો, મારો અવાજ આવ્યો? હાલો, આવે હેરો મારો અવાજ? આ મમ્મીજીને શું થઈ ગયું કોણ જાણે. બેક દી પહેલા અહીંયા મગજને તાવ આવી ગયો તો, અને હવે અહીંયાના ફોનને તાવ આવી ગયો. હવે તો પાછું દોઢે જ રહેવાનું. ઘડીક મમ્મીજીને તાવ આવી જશે ને ઘડીક એને મોબાઈલને તાવ આવી જશે. ઉભો રે હો, બાલ્કનીમાં જાઉં એટલે તમને મારો અવાજ આવશે. હે ભગવાન, ક્યાંય શાંતિ જ નહીં મમ્મીજીના નામની તો. જીદીથી ફોન હાથમાં લીધો છે ને તીદીથી મારું માથું દુખવાડી દીધું છે, હજી સુધી નથી મટ્યું. ડોસીમાના ફોને તો લોહી પીધું. હું તો કહું હે ભગવાન, મમ્મીજીના ફોનનું નેટવર્ક જ હાલ્યું જાય, કેમ છૂટે. હાલો, હવે અવાજ આવ્યો તમને મારો? હે ભૂતડિયા, મારા ફોનમાં અવાજ કેમ નથી આવતો? અમાર જેડલથી વાત કરતી હતી ને વચ્ચેથી કોક થઈ ગયો, ત્યાં અવાજ જ નથી આવતો તેરવાનો. નેટવર્ક નથી મમ્મીજી, નેટવર્ક ગયું. ક્યાં ગયું? મેં નેટ તો પુરાયું છે. તમે નેટ ભલે ને પુરાયું, પણ ઉપરથી બંધ કરી દીધું, એટલે હવે ફોનમાં કંઈ ના હાલે. ત્યાં હવે શું કરવાનું? હવે કંઈ નહીં, ફોન નાખી દો ટકા મણ, તમે ગોદડું ઓઢીને હુઈ જાઓ. ત્યાં તું તો આઈફોન જોવા રીતે તારે કેમ હાલે હર્યું? એ મમ્મીજી, ડાઉનલોડ છે. આ દેખો ને કઈ ડોસીમાં તો ડાઉનલોડ હોય તો ગમે ત્યારે જોઈ શકી. હવે ડાઉનલોડ હોય ને ત્યાં તમે ગમે ત્યારે જોઈ શકો. હા ખબર, અહીંયા હું ભીડું અવાજ આવવા મંડી જાય તો ત્યાં જ ઉભા રહ્યો લટકો રહ્યો. મારે શું? હાલો હાલો, રાડું નાખો રાડું, મારે શું? ગળું ભલે ને બેસી જાય. એ મુન્ને હાથે નેટ નથી આવતું લે. ના ના મમ્મીજી, તમે ત્યાં જ લટકો રહ્યા, નેટ આવી જશે તો તારે. કહું ત્યાં મને નહીં, રહ્યા રાડું પાડે, મારે શું? પાડો ને. હું તો આ લેટી ઉતરલ નક્કી થીતો. સાચું કઈ એટલે હંધાઈને વાહમું લાગે બચારાને. ઉતરલ કે તમે જશો ઉતરલ. કોઈને હક તો કરવા દેતા નથી, આખો દી રાડું જ પાડે, રાડું જ પાડે. એક તો ફોન વાપરતા આવડે ઓછો ને તો ઘણા કરે. આ તો જલપા આંટી આવે હેર્યા. જલપા આંટી, જલ્દી આમ બાજુ આવતા રહ્યો, સાધન આવશે તો પીટ લઈ જાશો. જલપા આંટી, જલપા આંટી, તું અહીંયા શું કરે હે ચીનુડી? મને સલાહ દેવા બેઠી લાગે. હોવે જલપા આંટી, મેં તમને ઉ બાજુથી આવતા જોયા ને તે મેં કીધું જલ્દી આમ બાજુ આવતા રહ્યો, સાધન આવશે તો પીટ લઈ જાશો. હારું લે, તે મને કીધું જલ્દી આમ બાજુ આવતા રહ્યો એટલે જ આવતી રે ચીનુડી, નકર મને તો ખબર નથી. એટલે જ તો બેઠી છું જલપા આંટી. અરે આ હવે આજ બધી જેડલા ભેગા ઝઘડો કર્યો લાગે, ત્યાં જ એકલી બેઠી છે, નકર તો ડોન છે તું. હા આજે છે ને અમારો થોડોક ઝઘડો થઈ ગયો. ઝઘડાલું એક જ કામ રહી, ઝઘડતી જોય આખો દી. અને મને એ ખબર છે તું હંતે છોકરાને દબાવે છે ને, દબાવતી નહીં, નકર પોલીસને ફોન કરીને કિડનેપ કરાવી દી, ખબર છે? હું કોઈ નથી બિયાતી જલપા આંટી, કરી દો તમે પોલીસને ફોન. આ ચીનુડી તો વામીને કઈ એની માં ને એના બાપા જેવાન જેવી છે ઓહરી. પાછી તો હંધાઈને દબાવે હો, હંધાઈ છોકરામાં ડોન છે ડોન. એ સીતારામ જલપા બેન, એ સીતારામ સીતારામ, તમે પહોંચી આવ્યા? હવે આજ હું પહોંચી આવ્યો. સતકમ આલ્યા કઈ નહીં મુઈ, હું તો આંબા જો આંટો મારવા જતી હતી, પણ તું શું આ ચીનુડી ભેગે કક વટતી હતી તે રહી? એ મુઈ છે જેવી વટવાને જ લાયક છે, બધાય છોકરાને દબાવતી હોય. હે ચંપાની છોકરી એવી વાહમી છે? ત્યાં નહીં તો હરખી વહોરી છે, કોઈને પહોંચવા ના દે, મોટા નહીં હામાં જવાબ દે ને નનકોને તો દેખે ન મૂકે. નનકો છોકરાને તો હંતાને વટતી જાય એવી છે ચીબરી. ચંપાને કે તાર છોકરીને સમજાવ જરી ચીબરીને. ઈ તો મેં ઘણું કીધું, તે ચંપાબેન તો ઉલટા મારા ઉપર વહોર્યા લે, મને કે છોકરામાં ધ્યાન ન દેવાય. હા વરી અત્યારે ધ્યાન ન દેવાય કીધી દેવાય, અત્યારે દેતી તો મોટા થઈને સુધરે. તેરે નહીં તો ઈ તો મેં સમજાયું, ક્યાં સમજે છે? પૈસા જ દેખાય અને બીજું કઈ દેખાતું જ નથી ને. આ જલપા આંટી તો જ્યાં જોઈને તે વગોણ જ કરતા હોય. કાલે તો મેં આ રીટા દાદીનું ઉપરાણું લીધું તો આજે એ મારા વગોણ જ કરે છે. રીટા દાદી,
કા ચીનુડી કેમ બધાને હેરાન કરે હે? રીટા દાદી તમે છે ને ખાલી જલપા આંટીનું હાંભળીને મને વઢવા ન મંડી જાઓ. તમે મારી વાત હાંભળો પહેલા. તારી વાત શું હાંભળે? તમને નથી કહેતી જલપા આંટી, હું રીટા દાદીને કહું છું. જુઓ રીટા દાદી, કાલે છે ને માલા મમ્મી અને જલપા આંટી બે રસ્તામાં ઊભા હતા ને તી વાતું કરતા હતા. પાછા જલપા આંટી કેવા છે ખબર છે? અંધાઈ કને જઈને વગોણા જ કરતા હોય. તો મેં તો ખાલી એટલું જ કીધું તું કે તમે છે ને વગોણા કરો હો ને એટલે જ મારી મમ્મી વગોણા કરે હે તમારા લીધે. ન મારી મમ્મી કોઈ દી વગોણા ન કરે. મેં તો ખાલી એમ જ કીધું કે અમાર સાહેબ કહેતા હતા કોઈને વગોણા ન કરાય તે એને વહમું લાગી ગયું. તમે જ કયો હવે રીટા દાદી, એમાં મારો વાંક? ના રે ના ચીનુડી, એમાં તારો જરીએ વાંક નથી. હવે રીટા દાદી તો મને ખબર છે એટલે તો ખાલી તમને જ કીધું. અને હજી તમને કહી દઉં, કાલ છે ને તમારા વગોણા કરતા હતા ને તે મેં તમારું ઉપરાણું લીધું હતું ને તમે તો આજે અહીંયા ભેગે ભરી ગયા મારા વગોણામાં. ના રે ના ચીનુડી, હું તો કોઈના વગોણા ન કરું ને તારે ન કરું. તો બસ રીટા દાદી, હવે તમે છે ને જલપા આંટીને થોડું સમજાવી દેજો. અહીંયાના લીધે મારી મમ્મીએ વગોણા કરે છે. એ હો તો ઘરે જઈને ધાબરો ઉઠીને હુઈ જજે હો. હો રીટા દાદી. મુઈ જલપા છોકરા છે ને દેખે ને એવું શીખે. આપણે ગમે ત્યાં ઠકાણે ગમે એના સામે વગોણા કરવા ન મંડી જવાય કઈ. હે રીટા બેન, તમે શું આની વાતમાં ધ્યાન દેશો? આ તો છોકરું કહેવાય. છોકરું છે એટલે તો કહું છું, આપણે છે ને છોકરો હોય ને ત્યાં ગમે એ વાતો ન કરાય કઈ. તમારું મગજ ફરી ગયું છે રીટા બેન. હા રે હા, હવે મગજ ફરી ગયું વારી. છોકરા કહી જાય તો ખબર નહીં પડતી હોય. આ તો એમ કે હું જ એક મોટી ઓહરી તેમાં. હા શું કરે હે રે સોનકી? કાંઈ નહીં, જો હું લેટો જ સોરી ને અહીંયા બાજુમાં ટીવી એ ચાલુ છે. હવે આંખો બેસે ને કને બેસે, જો એક કાન ને એક આંખ ટીવીમાં અને એક કાન ને એક આંખ ફોનમાં. હા મારા ઓલી બારે ગયા છે. હવે એલી મેં એમ કીધું ને કે ફોન બંધ થઈ ગયો છે એટલે ગયા, નકર જાય એમ નથી, ફોનમાં જ ચોટ્યા હોય. હવે સોનકી હમણાં ઢઢડિયો વધ્યો છે. ત્યારે મુઈ આ ડોસીમાન ફોનનો દુખાવો વધ્યો છે ને કઈ, પાછો તો અવાજ એવડો રાખે ને રાડું એવડી પાડે. ત્યાં અડધી ઉંમર વીતી ગઈ તો એમ નથી થતું કે લે ભગવાનનું નામ લઉં ત્યાં સ્વર્ગમાં તો જગ્યા જડે. ના રે ના સોનકી, આવડે ગઈ ઢથ્યા હજી સુધી નામ નથી લેતા, હવે શું નામ લે? ત્યારે મુઈ ફોનમાં મારી વાર સિરિયલ જ જોતો હોય ને વહે રોવે. હો કાંઈ કામ જ નહીં બીજું. હવે મારા પાસે આવ્યા હતા, મને કે મારા ફોનમાં અવાજ નથી આવતો. તે મેં કહી દીધું કે નેટવર્ક નથી આવતું. ત્યાં બારે ભાગી ગયા. પેલી આ દરવાજાનો અવાજ આવે છે રે, મારા હાહુ આયા લાગે. થોડીક વાર શાંતિ રાખજે. હે ભૂતડી, ફોનમાં અવાજ આવ્યો કે નહીં? ના રે ના મમ્મીજી, હજી નેટવર્ક નથી આવ્યું. તમે હુઈ જાવ તો તમારે કાલ સવારે નેટવર્ક આવી જશે. સારું લે, તો આવે ત્યાં ઉઠાડજે. એ હો મમ્મીજી, કોણ જાણે એલી એરોપ્લેન મોડ થઈ ગયો છે ને તે સવારે હું હમો કરી નાખી એટલે કઈ કે નેટવર્ક આવી ગયું, એને શું ખબર. એ મુઈ આજે એનો ફોન બંધ છે ને તે એમ થશે કે ભગવાનના ઘરની નીંદર આવી. તે રોજનો ત્રાસ તે હરખો ત્રાસ, એમ થાય કે એનો ફોન લઈને ટકામ નાખી દઉં. ત્યારે મુઈ કોઈ દી હુવા ના દે લે. કોણ જાણે હોઈ ગયા કે નહીં. આ ડોસીમાને હક થાય એવું લાગતું તો નથી રે, આટા ફેરા જ કરશે. ત્યાં મુઈ આખો દી ફોનમાં જ વાત કરતા હોય. કડીક જમણીને ફોન કરે, કડીક જહુને કરે, કડીક મોઘીને કરે, રે ફોન જ કરતા હોય. હવે એ હંધીઓ મારા હાહુમાં નવરી જશે. ત્યાં અને ક્યારેક તો વળી ફનવીથીઓના વિડીયો જોતા હોય, ફનવીથીઓ ડે 77 ના. એ તો વળી તોય હારા હોય, હું જોઉં અહીંયા ભેગે મજા આવે. મારો નેટ તો ઓછો બગડે. હા એ ન જુએ તો હું મારા ફોનમાં જોઈ લઉં, પણ અહીંયાના વિડીયો તો જોઉં જો. હું તો રોજ જોઉં હો ફનવીથીઓ ડે 77 ના વિડીયો. ભૂતળી ને ગોગડી ને જલપા ને ચંપા ને ઓહો મજા આવી જાય. તમે જોતા હો તો કમેન્ટમાં કહી દેજો. બાય બાય. આજે મારા ડોસીનું ડબલું બંધ છે ને તે મને ભગવાનના ઘરની નીંદર આવશે ત્યાં હું તો હુઈ જાઉં, તમે હુઈ જાઓ. જય શ્રી કૃષ્ણ.